પંચમહાલ જિલ્લા બારિયા સમાજની મોરવા ઘટક દ્વારા આયોજિત સેમીફાઇનલ અને ફાઇનલ ક્રિકેટ મેચ ઉત્સાહભેર યોજાઈ હતી। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓમાં રમતમાં ઉત્સાહ અને દર્શકોમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો। ટુર્નામેન્ટની ફાઇનલ મેચ વાડી માતરિયા અને ડાંગરિયા ટીમ વચ્ચે રમાઈ હતી। ફાઇનલ મુકાબલામાં પહેલા બેટિંગ કરતા ડાંગરિયાની ટીમે નિર્ધારિત ઓવરમાં 79 રનનું લક્ષ્ય વાડી માતરિયા ટીમને આપ્યું હતું। આ લક્ષ્યનો પીછો કરતા વાડી માતરિયાની ટીમે શાનદાર પ્રદર્શન કરી માત્ર 8 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધો હતો અને ફાઇનલ મેચમાં જીત મેળવી ટ્રોફી પર પોતાનો કબજો જમાવ્યો હતો। આ પ્રસંગે પંચમહાલ જિલ્લા બારિયા સમાજના પ્રમુખ શ્રી સમરસિંહ પટેલ, મોરવા હડપ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, બક્ષીપંથ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ, બારિયા સમાજના ઉપપ્રમુખ શ્રી ટી.આર. પટેલ, મહામંત્રી શ્રી કિરણભાઈ તેમજ બાબુભાઈ બિલ્લે પટેલ ખાસ હાજર રહ્યા હતા। સમાપન પ્રસંગે મહેમાનોએ ખેલાડીઓના ઉત્સાહને બિરદાવ્યો તથા આવા ટુર્નામેન્ટો દ્વારા યુવાનોમાં રમતગમત પ્રત્યેની ભાવના વિકસે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી। રિપોર્ટર મુનિન્દ્ર પટેલ।